કથાકાર શ્રી પ્રફુલ્લચંદ્ર આચાર્ય દ્વારા ગુરુ પૂર્ણિમા પર્વે ગુરુ મહિમા સમજાવતા આચરણ પર ભાર મૂકવામાં આવ્યો છે. કથાકાર શ્રી પ્રફુલ્લચંદ્ર આચાર્ય દ્વારા ગુરુ પૂર્ણિમા પર્વે ગુરુ મહિમા સમજાવતા આચરણ પર ભાર મૂકવામાં આવ્યો છે. ગુરુ પૂનમ પર્વની સર્વત્ર ઉજવણી થઈ રહી છે ત્યારે રંગોળાના કથાકાર શ્રી પ્રફુલ્લચંદ્ર આચાર્ય દ્વારા ભગવાનથી વિશેષ ગુરુનું મહાત્મ્ય રહ્યાનું જણાવી દત્તાત્રેય ભગવાનના 24 ગુરુઓની વાત કરે છે. ગુરુ પૂર્ણિમા પ્રસંગે ગુરુના જીવન પરથી આપણે તેનું આચરણ કરવું મહત્વનું ગણાવેલ છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરિબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુના માટે તો ભગવાન કરતાં પણ એની કિંમત વધારે ગણવામાં આવી છે. શાસ્ત્રકારોએ, વિદ્વાનોએ, જ્ઞાનીઓએ એમ લખ્યું છે કે ગુરુ ગોવિંદ દોનું ખડે કિनको લાગુ પાય બલિહારી ગુરુદેવ કી જેને ગોવિંદ દિયો બતાય. ગુરુ તુલ્ય ભગવાનની કિંમત કરતાં પણ ગુરુની કિંમત વધારે છે. હવે ભગવાનની પ્રાપ્તિ ગુરુ કરાવે છે એટલે એનું મહાત્મ્ય વધારે છે. સમજ્યા? એક ભક્તએ એવું પણ કીધું છે કે ગુરુ કિએ તો ऐसो किए जैसो पूनम को चंद तेज दिए तपे नहीं उपजावे आनंद. તો જો કે ગુરુના દુર્ગુણો જોવામાં આવતા નથી, છતાંય આ ભક્ત કવિએ કંઈક આવું લખ્યું, કેમ કે એને કંઈક એવો અનુભવ થયો હશે. છતાં ગુરુ પૂર્ણિમાને દિવસે તો આપણે સૌ ભક્તજનોએ, જ્ઞાનીઓએ, ભક્તોએ, શાસ્ત્રકારોએ, જો કે શાસ્ત્રકારોનો ગુરુ શાસ્ત્ર છે એવું પણ પ્રમાણ છે, અને આમ જનતાના ગુરુ એને જેના ઉપર શ્રદ્ધા હોય, એના જેના તરફથી એને જ્ઞાન પ્રાપ્ત થયું હોય એને એ ગુરુ માને છે. જેમ કે દત્તાત્રેય ભગવાન પોતે 24 ગુરુઓ બનાવે છે, પણ એ ભાગવતની કથામાં ગુરુના વિશે, ગુરુ બનાવ્યા પછી દત્તાત્રેય ભગવાન જ્યારે એ વાત કરે છે કે કોઈ પૂછે છે કે ભાઈ તમે આટલા બધા ગુરુ કેમ બનાવ્યા, ત્યારે કહે છે ગુરુ બનાવવાનું કારણ એ છે કે જે વ્યક્તિની પાસે જે સદગુણ હતો એ ગુણને મેં ગ્રહણ કર્યો. આવી રીતે મારા દેહના 24 પ્રકૃતિના તત્વો ઉપર મેં એક ગુરુ મૂક્યા, એના ગુણ, એટલે એ 24 ગુરુ બનાવે છે. અને મારું મંતવ્ય તો હજી એનાથી આગળ છે કે ગુરુ પૂર્ણિમાને દિવસે આપણે જગતના દરેક જીવોનું કલ્યાણ કરવાની ઈચ્છા કરીએ, અને સાથે સાથે ગુરુ બનાવ્યા પછી ગુરુએ જે જ્ઞાન આપ્યું છે એનું આચરણ કરીએ. ગુરુ બનાવવાથી કોઈ ફાયદો નથી, પણ ગુરુના પાસેથી જે જ્ઞાન આપણને મળ્યું એ જ્ઞાન દ્વારા જગતનું કલ્યાણ કરીએ. એ ગુરુ પૂર્ણિમાને દિવસે સંકલ્પ કરીએ તો આ દેશની અંદર સરસ મજાનું દરેકનું જીવન બને. એ જ શુભ ભાવના સાથે આ ગુરુ મહિમા મારી મતિ પ્રમાણે આટલો મેં વર્ણવ્યો. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.